હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજનું કટ ઓફ કેટલું રહેવાનું છે. તો તમને ખ્યાલ જ હશે કે અત્યારે મેડિકલ કોલેજનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કે બધા જ વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવાના હતા તેઓએ કમ્પ્લીટ કરી લીધું છે. હવે તમારો ફક્ત ને ફક્ત મેરિટ લિસ્ટ આવવાની રાહ છે. મેરિટ લિસ્ટ પરથી તમને તમારો કટ ઓફનો અંદાજો આવી જશે. તો આ વિડીયોમાં હું તમને કટ ઓફ જણાવીશ કે જે મુજબ તમારું કટ ઓફ રહેવાનું છે. તો તમને ખ્યાલ જ હશે તો મેં આની પહેલાંના ઘણા વિડીયોમાં તમને જણાવેલું છે કે ગુજરાતમાં ઘણું ખરું કટ ઓફ નીચું જશે. તમારું રજિસ્ટ્રેશન પણ ઘણા ખરા ઓછા વિદ્યાર્થીઓ કરશે. તે બધી જ વાત સાચી નીકળી. જો તમને હજુ પણ ખ્યાલ ના હોય તો મેં મારી ચેનલમાં વિડીયો મૂકેલા છે, તો તમે તે પણ જોઈ શકો છો. મેં ઘણા વિડીયોમાં કહેલું છે કે ગુજરાતમાં 2025ની સરખામણીમાં આ વર્ષે કટ ઓફ નીચું જશે. તો આપણે આ વખતનું જોઈએ કટ ઓફ કેટલું રહેશે. તો કટ ઓફ નીચું કેમ જશે તેના પહેલાં કારણો તમને જણાવી દઉં. તો 2025ની સરખામણીમાં તમને અહીંયા 2025 સાથે કમ્પેરિઝનમાં સમજાવીશ કે કઈ રીતે તમારું કટ ઓફ નીચું જશે. 2025માં અંદાજિત ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 50,000ની ઉપર હતી, 50,200ની નજીક હતી. અને 2026માં આ વખતે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 38,000 જેટલી છે, 38,200 જેટલી છે. તો અંદાજિત તમે જોઈ શકો છો કે 11,000 જેટલા ઓછા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે 2025ની સરખામણીમાં. એટલે 11,000 જેટલા ઓછા વિદ્યાર્થીઓને કારણે તમારું કોમ્પિટિશન 2025ની સરખામણીમાં જોઈએ તો 11,000 જેટલા સ્ટુડન્ટને એડમિશન જલ્દી મળશે. એટલે કે જે 2025માં 11,000 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળેલું હતું તેનું કોમ્પિટિશન ઘટશે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો ત્યાર પછીની પોઈન્ટમાં તમને અંદાજો આવશે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા હશે કે જેઓને થોડું મનમાં ડાઉટ હશે કે સર અમને એડમિશન મળશે નહીં મળે. તો તેમને જણાવી દઉં કે આ વર્ષે કટ ઓફ તો લો જવાનું જ છે. પરંતુ જો તમારા મનમાં એવો ડાઉટ હોય કે સર અમને એડમિશન મળે ના મળે તો એની ચિંતા ના કરશો. કારણ કે જ્યાં સુધી તમે મેડિકલ રાઉન્ડના એન્ડ સુધી તમે ના જોડાઓ ત્યાં સુધી તમને અંદાજો ના આવે કે સર અમને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું નથી. તેના વિશે અત્યારથી ચિંતા ના કરવી. અને અત્યારે ફક્ત ને ફક્ત તમારે કાઉન્સેલિંગમાં ધ્યાન રાખવાનું છે. બધા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે. જ્યારે પણ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હોય ત્યારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવી નાખવાના. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું બધું જ પ્રકારની માહિતી અત્યારે તમારે ભેગી કરવાની છે. અને કઈ કોલેજ તમારે કઈ રીતે પસંદ કરવી તેના વિશે વિડીયો પણ હું બનાવવાનો છું. તો તે પણ જરૂરથી જોજો. જો તમને જણાવું તો બીજા નંબરનો પોઈન્ટ છે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ અન્ય ફિલ્ડમાં જોડાઈ જાય છે. જો કોઈ વિદ્યાર્થીઓને MBBSમાં એડમિશન મળી શકતું ન હોય તો તેઓ બીજી ફિલ્ડમાં જેમ કે પેરામેડિકલ સાઇડ, BSc નર્સિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર એવી બધી ફિલ્ડમાં જોડાય છે. તો બીજા નંબરનો પોઈન્ટમાં છે તમારે બીજી મેડિકલ સ્ટ્રીમમાં જોડાય. જેમ કે BSc નર્સિંગ, એગ્રીકલ્ચર, ફાર્મસી આવી બધી મેડિકલ સાઇડમાં જોડાય છે. એના કારણે તમારું કોમ્પિટિશન ઘટી જાય છે. અને તમને ખ્યાલ જ હશે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ ને MBBSમાં મળતું હોય છે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં. પરંતુ તેઓ શ્યોર હોય છે કે સર અમને આ વર્ષે એડમિશન નથી લેવું, હું એક વર્ષ હજુ ટ્રાય કરીશ તો મને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે એટલા માટે. તો ઘણા ખરા વિદ્યાર્થીઓ ડ્રોપ લે છે. અને તમને આ વખતનું મેઇન રીઝન બતાવું તો મેઇન રીઝન તમારે અત્યારે
MBBS અને BDS માટે તમારે ફક્ત ને ફક્ત 16,200 જેટલા જ તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ છે. મેં તમને ઘણા ખરા વિડીયોમાં જણાવેલું હતું કે તમારું કટ ઓફ ખૂબ જ ઓછું જશે અને કટ ઓફ કેટલું જશે તેના વિશે તમારે વિડીયો જોતો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે સર કટ ઓફને રિલેટેડ વિડીયો બનાવો, તો અમે કટ ઓફને રિલેટેડ વિડીયો બનાવી દઈશું. પરંતુ આમાં તમને તમારું કટ ઓફ કેમ નીચું જશે તેના વિશે વિડીયોમાં વાત કરું છું. તો આ વખતે 16,200 જેટલા રજિસ્ટ્રેશન થયેલા છે. આમાં બી તમને ખ્યાલ નહીં હોય કારણ કે 16,200માંથી ઘણા ખરા એવા વિદ્યાર્થીઓ છે કે જે BHMS અને BAMS માટેના પણ આમાં રજિસ્ટ્રેશન થાય છે. તેમ સમજીને રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે. એટલે તમે અંદાજો ગણી શકો છો કે આવડા ટોટલી એક સેકન્ડ આ જે છે ટોટલી 16,200 જેટલા વિદ્યાર્થીઓ 16,200 જેટલા વિદ્યાર્થીઓમાં બે ટાઈપના સ્ટુડન્ટ હશે. એકને કે જેઓ BHMS અથવા BAMSમાં એડમિશન લેવું છે છતાં પણ આમાં રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે એવા ઘણા ખરા વિદ્યાર્થીઓ છે. એવું નથી કે તેમને ખ્યાલ નથી, પરંતુ તેમને જ્યારે રજિસ્ટ્રેશન શરૂ થયું તેઓએ ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે. મને પણ ઘણા સ્ટુડન્ટનો મેસેજ આવેલો છે કે સર અમે MBBS અને BDSમાં રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે, પરંતુ અમારે એડમિશન લેવું છે આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજમાં, એટલા માટે. તો તેઓ ઘણા ખરા અંદાજો લગાવીએ તો 800થી લઈને 1000 જેટલા સ્ટુડન્ટ તો હશે જ આ વર્ષે. આમાં 800થી લઈને 1000 જેટલા સ્ટુડન્ટ આમાં ઓછા છે એવી રીતના રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે. અને બીજા ટાઈપના સ્ટુડન્ટમાં એવા હશે કે જેમનો સ્કોર અંદાજિત 300 કરતાં પણ ઓછો છે અને તેઓએ રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે. તો આ મુજબનું 300 કરતાં ઓછો સ્કોર હશે તેવા ઘણા ખરા વિદ્યાર્થીઓ છે. તો તેઓનો અંદાજો લગાવીએ તો 500 જેટલા તો એવા વિદ્યાર્થીઓ છે, 500થી 600 જેટલા. તો આ મુજબને તમે જોઈએ તો આ મુજબ તમારું કટ ઓફ ઘણું ખરું નીચું જશે. અને આ વર્ષે તમારે મેડિકલ કોલેજમાં અંદાજિત કેટલી ખબર છે 300 જેટલી સીટોમાં વધારો થયો છે. તો આ 300 જેટલી સીટોમાં તમારે ગયા વર્ષ કરતાં તમારે કોમ્પિટિશન ઘટશે એટલા માટે. તો 300 જેટલી સીટોમાં વધારો થયો છે. 300 સીટમાં વધારો થયો છે. તો 300 સીટોમાં વધારો થયો છે, તેથી પણ કોમ્પિટિશન ઘટશે. અને આ મુજબ જોઈએ તમારું ઘણું ખરું કટ ઓફ નીચું જશે. અને હવે તમને બોર્ડર લાઈન કેટલા માર્ક પર તમને એડમિશન મળી રહેશે તેનો પણ અંદાજો આપી દઉં. તો તમે ડિટેલ વિડીયો તો હું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મૂકવાનું છું. તો તમને અત્યારે કેટલા માર્ક પર તમને ક્યાં એડમિશન મળી શકે, કઈ કોલેજમાં, તેના વિશે જણાવું. તો અત્યારે જોઈએ તો અહીંયા ઓપન કેટેગરી, EWS, SC અને ST. જો તમારે ગવર્મેન્ટમાં લેવું હોય, જીમર્સમાં અને પ્રાઇવેટમાં SFI સેલ્ફ ફાઇનાન્સમાં, તો ઓપન કેટેગરીમાં આ ફક્ત તમને ત્યાં સુધીનો માર્ક બતાવું છું કે જો તમારે આ મુજબના માર્ક હશે તો તમને એડમિશન મળી રહેશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓપન કેટેગરીમાં જો ગવર્મેન્ટમાં એડમિશન લેવું હોય તો તમારે 520 સુધીના માર્ક હશે ને તો બી તમને એડમિશન મળી રહેશે, ચિંતા કરશો નહીં. આમાં બી તમારે હજુ 5થી 10 માર્કનો ઘટાડો થઈ શકે છે. EWS માટે બી તમારે 510 માર્ક સુધીના માર્ક જોશે.
આમાં બી તમારે જેટલા બી અત્યારે માર્ક જણાવું છું તેમાં 5 થી 10 માર્કનો ઘટાડો થઈ શકે છે. હજુ મેરિટ નથી આવ્યું તો બી હું તમને અંદાજો આપી રહ્યો છું અને આ અંદાજો 90% તમારો સાચો જ હોય છે. કારણ કે ઘણા ખરા વિડીયોમાં મેં તમને જેટલા બી કટ ઓફને રિલેટેડ વિડીયો હોય છે તે બધા સાચા જ હોય છે. એસસી માટે તમારે 475 જેટલા માર્ક જોશે અને એસટી માટે તમારે 460 માર્ક જોશે ગવર્મેન્ટ માટે. જીમર્સ માટે તમારે 490 માર્ક જોશે ઓપન કેટેગરીમાં અને ઈડબ્લ્યુએસ માટે જીમર્સમાં તમારે 480 જેટલા માર્ક જોશે. 460 જેટલા માર્ક તમારે જીમર્સમાં એસસી કેટેગરીને જોશે અને 440 જેટલા માર્ક એસટી કેટેગરીને જોશે. સેલ્ફ ફાઇનાન્સમાં તમારે ઓપન કેટેગરીમાં તમારે એડમિશન લેવું હોય તો 460 પ્લસ માર્ક જોશે. ઈડબ્લ્યુએસ માટે તમારે 455 જોશે. એસસીમાં તમારે અંદાજિત તમારે 420 હશે તો બી તમને એડમિશન મળી રહેશે સેલ્ફ ફાઇનાન્સમાં અને એસટીને 380 પ્લસ હશે તો બી તમને એડમિશન મળી રહેશે. તો આ મુજબનું કટ ઓફ રહેવાનું છે. તો તમે કટ ઓફને રિલેટેડ વિડીયો જોતા માંગતા હોય તો બી તમને આમાંથી પણ ખ્યાલ આવી જશે અને આના પછીના વિડીયોમાં હું તમને ડિટેલ વિડીયો જણાવવાનું છું. તો તમે ચિંતા કરશો નહીં. તમે જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી તમારી સાથે છું. તો તમને કોઈ પણ લગતા ડાઉટ હોય કે સર અમને એડમિશન મળશે નહીં મળે તો ચિંતા ના કરો. જો હજુ પણ તમારે આ માર્કની થોડે પણ નજીક નથી અથવા 10થી 15 માર્કનો ઘટાડો ઓછા માર્ક છે તો બી ચિંતા ના કરો. કારણ કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ઘણી ખરી સીટોમાં 15થી લઈને 25 કે 30 માર્ક ઓછા હશે તો બી તમને એડમિશન મળી રહેશે. તો એવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. તો આ મુજબનું તમારું કટ ઓફ રહેવાનું છે. તો બી જો તમને ફરીથી જણાવી દઉં, ગવર્મેન્ટમાં તમારે 520 ઓપન કેટેગરીમાં, ઈડબ્લ્યુએસમાં 510, એસસીમાં 475 અને એસટીમાં 460. આ જ રીતે તમારે જીમર્સનું છે અને સેલ્ફ ફાઇનાન્સનું છે. હવે તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવો. તમારો માર્ક કેટલા છે? હું 90% ઘણા ખરા જેટલા બી વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે તેનો રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરીશ અને ઘણા ખરા વિડીયોમાં ઘણા ખરા વિદ્યાર્થીઓનો કોમેન્ટમાં રિપ્લાય આપું જ છું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો ચેનલ સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ. Best of luck for the future. Thank you.